વક્ફ અધિનિયમ સામે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મુસ્લિમ નેતાઓ સાથે બેઠક યોજી. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ તાજેતરમાં કોલકાતાના નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં મુસ્લિમ ધર્મગુરુઓ, ઇમામો અને મૌલવીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકનું આયોજન વક્ફ અધિનિયમ 2025 સામે વધતી વિરોધ પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. મુર્શિદાબાદના સુટી અને શમશેરગંજ વિસ્તારમાં થયેલા હિંસક વિરોધો અને તણાવની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીએ આ બેઠક દ્વારા સમુદાયને શાંતિ જાળવવા અને રાજ્ય સરકારની સ્થિતિ સ્પષ્ટ કરવા પ્રયાસ કર્યો. મમતા બેનર્જીએ બેઠક દરમિયાન જણાવ્યું કે વક્ફ અધિનિયમ રાજ્યમાં અમલમાં મૂકવામાં નહીં આવે. તેમણે આ અધિનિયમને અન્ય લોકોની સંપત્તિ હડપવાનો પ્રયાસ તરીકે વર્ણવ્યું અને રાજ્ય સરકાર આ કાયદાનો વિરોધ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં કાનૂની લડત લડશે તેવી જાહેરાત કરી. તેમણે મુસ્લિમ સમુદાયને શાંતિ જાળવવા અને કોઈપણ પ્રકારની હિંસા અથવા તણાવથી દૂર રહેવા અપીલ કરી. મુર્શિદાબાદમાં થયેલા હિંસક વિરોધો દરમિયાન 3 લોકોના મૃત્યુ થયા અને અનેક ઘાયલ થયા. આ ઘટનાને પગલે રાજ્ય સરકારે વધારાના સુરક્ષા દળોની તૈનાતી કરી અને ઇન્ટરનેટ સેવાઓ સ્થગિત કરી. કોલકાતા હાઈકોર્ટે પણ કેન્દ્રીય દળોની તૈનાતીનો આદેશ આપ્યો. મમતા બેનર્જીએ આ હિંસાને પૂર્વનિયોજિત ગણાવી અને તમામ સમુદાયોને શાંતિ જાળવવા અપીલ કરી. મુખ્યમંત્રીએ આ બેઠક દ્વારા રાજ્યમાં શાંતિ અને સામાજિક સમરસતા જાળવવા માટે મુસ્લિમ સમુદાયના નેતાઓ સાથે સંવાદ સાધ્યો. તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર તમામ સમુદાયોની સુરક્ષા અને હિત માટે પ્રતિબદ્ધ છે અને કોઈપણ પ્રકારની હિંસા સહન કરવામાં નહીં આવે. આ બેઠકમાં કોલકાતા મહાનગરપાલિકાના મેયર ફિરહાદ હકીમ સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા.